બધું વેણી વેણી ભેગું તો કર્યું હમી દાગીના રૂપિયા ને બધું આમાં મેળવ્યું છે પણ હારું ઘરમાં તો રાખે નહીં મેળાવર કાકા હારા આ કિંમતી દાગીના રહ્યા રોકડા રૂપિયા છે અને નહીં હું જોઈ કાવો આજુ આવે છે એટલું સરસ અને નહીં ચોર બોર પડ્યા અને લઈ ગયા તો મારું અત્યાર સુધી બધું કરેલા મથો પોણી ફરી વળે જો આ હોનાની વેચી રહી આમ કડલો રહ્યો આ મારા ઘેરથી ઓફ થઈ ગયો તારનું આ મંગળસૂત્ર પકડી રહ્યા રાશિ મેળ્યો હા હવે મને તો ખંતાળવાનું કોક કરવું પડશે ગમે તો ખંતાળી દઈશું ને પછી નહીં હોય તો સંડાસ જવાના બોનસ જઈ ડબલું લઈને અને બબી ગાડીમાં ઓટો મારીને નતર નોચ્યા બાની એટલે કોઈને ખબર ના પડે કે કોઈ નહીં અત્યારે મેલું મોય અલા પ્રહલાદભાઈ હા ભૈયા આવો 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 ને ભાઈ આવો શું કરો શું ગણગણ કરો છો કશું હું ઘણા ભોય ફાય તો કરો અલ્યા લોકવાય કે એવું કે તમે બહુ ભેગું કર્યું હે ના ભાઈ ના ભેગું કર્યું હોય તો હું આવું ફરું યાર અલ્યા તમે તો કંજૂસ ના કંજૂસ છે પ્રહલાદભાઈ હા કયો ઓય તે નેકડે તો એક કોમ હતું હું પૈસા સિવાયનું કોમ કહેજો જે કહેવું હોય અલ્યા પહેલો જ બજાડ્યું છે કાળું હતું પણ મારા ભાઈ નહીં એટલે જ તો તમે કહું કોમ પડે તમારે મારું લોહી જવું તોય આલું બીજું ગમે એવું કોમ કહો કે તમે તાર અલ્યા લોહી નહીં જોતું એના માટે જ આવ્યો તો હું મારે એક નેનો અવસર આવે હે હા તો કીધું અવસર માટે થોડુંક આલો તો સારું મારું કોમ થઈ જાય નહીં થાય યાર નકર હું તમને ના પાડતો શીખ્યો તમને ના પાડું પૈસા માટે અલ્યા ભાઈ હવે તમારી ઈચ્છા અરે પૈસા તો હાથનો મેલ હે યાર આ દિન કાન નહીં બરોબર નહીં નકર તમને ના પાડું જ ના તમને આલ્યા વગર રહેતો છું હાર કશો વાંધો નહીં હાર હેડો તાર અરે હું આગળ તાર વ્યવસ્થા કરવા બીજા ફાઈન હા થતો કરજો કરજો થતા પછી કેમ આયા કરવા જઈએ ને કોમ પડે આગ લાગન કુવા ગોદવા કોઈ બેસીએ ને તો પાણી ચાણી નીકળે અને ઓળવાય ના એના કરતા પેલા સગવડ હા તો હેડો તાર હું જઉં આગળ બીજા એક ભાઈને વાત કરું કદાચ મારું કોમ હા થઈ જાય ભાઈ હાર હેડો હા જય માતાજી હા જય માતાજી હો એટલે આવડી ચો પાછો હોય આવા હું રહી ગયું પાછું અને પ્રહલાદભાઈ હા બોલો શું પાછા આવ્યા છે પાછી મગજમાં એક વાત રહી છે કાલ મને અફસોસ મને ના થાય કેમ તમારા પાસે ઘણું બધું છે ભગવાને ઘણું બધું આલી રોમા પીરી પણ તમારા એ કહું તમે ઘરમાં ગોમમાં તો કબૂતરને દોડા નાખો રોટલા તો ગાય નાખો કૂતરોને રોટલા નાખો નિહાળમાં કોઈક શિક્ષણ ખાતામાં કોઈક દોન આપો કોઈક દવાખાનું પશુપાલન એમાં દોન કરો તમે આવું દોન કરજો ને કે પાછળ ખાનારું કોઈ નહીં તમારે એવું તો હું ચોક ચોક કર્યા દઉં અરે તું તો શું કર્યું તું તો ભેગું કરવામાં પડ્યો એટલે મારે કહેવા આવવું પડ્યું આવું કોઈક બંધાવો તો પરબ બંધાવો લોકો પોણી પીછી આટલું કહેવા દે મારા મનમાં ના રહી જાય હા ભેગું કર કરીને મરી જાવ હમણાં આરેડ આટલું કહેવા જાય તો લે હું જઉં તાર હા આવા જીન્યા જેવા તો ગોમ જ કેટલાય હેડે આવે મનાજો કઈ હા મારે ઓને જો ઠેકોણ હંતાડી કોઈ ભાડા ના આવી રીતે અને ઠેકોણ કરી આવવા પછી ભાઈ આ તો જે આવે ત્યાં તમારે ફાયસો જે આવે તમારે ફાયસો તમે હંતાળો છો પણ કોઈ ભાડે ના રીતે જવું તાણું પાછો હંતાતો તો હંતાળે ના મેળવે હોય રસ્તા ઉપર આ પબ્લિક આવે જાય
સારી જગ્યા હોતી પડશે અમારે, કોઈને ખબર ના પડે ને દેખાય ના એવું કરવું પડશે. હા આ જ જગ્યા સારી છે. આ લાકડો કોઈ લે ના અને અમને આમ પડ્યો રહે ચોમાસું જાય ત્યાં સુધી ચોમાસું બેહવા થાય લઈ જઈશું. હા જગ્યા સરસ મળી જાય. ઉપર બીજો એક બે ડેકો મેળવા દે એટલે કોઈને લગીરે ખબર ના પડે કે હવે મેળવ્યો વસ્તુ કશી. ભાઈ કોઈ ભાડા કરતો કે ભાડા કરે સરસ થઈ ગયું. હેડે બધે ઘર હમું મારું હારું પૈસાની જરૂર હ, અવસર નજીક આવી ગયો હ, પુના ફાઇન માગું આટલામાં કોઈ દેખાતું નહીં. હા જોઈએ હેડો. એ પેલા ભાઈ આમાં 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 અલ્યા તો જીયા મરફર અરફર આ બાર જોતો આટલા સુધી મેં કીધી રે કરતું કાંક પૈસાનું એડજસ્ટમેન્ટ થાય હોત તો તારે તમે ના ના પાડ નહીં થાય. અલ્યા તારા જેવો કંજૂસ તો વર્લ્ડમાં બી જોયો નહીં. હું તાર ભાઈ પૈસા એવું મને ખબર હે, બહેરો છોકરો નહીં તું ભેગું તો કરે કમાઈ કમાઈ થાય. કશું ભેગું નહીં થયું ભાઈ. અલ્યા ભાઈ આ તો કરો એવું ને આ તો તારા કંજૂસ ઓભર મારી વાત. ઘેર થોડું કોમ આવ્યું અને એટલે તમે ઉતારમાં એટલે નકર તો બે હોત મત. અલ્યા પેલા ઓભર મારી વાત, આવું કંજૂસ હવે આવું તારે જો કંજૂસ તો બી તો ભાડે જ નહીં. હવે આવું બધું ભેગું કર્યા કે તું હરફર હરફર દોડી દોડું. હા હેડ તારે તો આવું જોઈએ તાર. મારો હાર આટલો કંજૂસ તો મેં જોયો નહીં. જોરદાર કંજૂસ છે મારો હારો. આ પહેલા જ કંજૂસ સ્વાદ ચડે હરફર હરફર ઓમ જાય ને ઓમ જાય. શું કરે કોઈ ખબર પડતી નહીં. હા આખા તો એનો પીછો કરું. હા રેડો આખા દીનો પીછો કરું તારે. મને એને જવા દે ને પાસે. જય બાબા હે મારા નાથ. ઓ પેલાભાઈ હા ભાઈ બારો 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 હું કોમ પડી મારું થોડું કોમ હતું. શું મારા છોકરો દવાખાના બીમાર છે, તે ડોક્ટરનું બિલ ભરવા માટે પૈસાની જરૂર પડી છે. અરે મારા પાસે પૈસા તો ચો હોય યાર. હું યાર આટલા બધા પડ્યા તો હે. અરે નહીં મારા ભાઈ, બધા પૈસા કરો પણ મારા ભાઈ નહીં કોઈનો પૈસો નહીં અને બધા મારા ભાઈ માં જ મેચ કર્યા તો. એટલે તમારે નહીં છોકરો કે નહીં બહેરો કે નહીં કશીએ અને આ બધું ભેગું કર્યું હ તે નહીં તમે ચોય પુણ્યદાન કરતા, નહીં ચોય આશ્રમમાં દાન કરતા, નહીં ગાયોને 4 પૂળા નોખતા કે નહીં 4 કુવા છે જમાડતા કે તમે કોઈ પુણ્યદાન કદી કૂતરાને રોટલો નોશ્યો હો તમે? અરે તો નોશ્યું હોય પણ એ તો બધું ખોંકી નોશ્યું હોય એ બધું કોઈ જાહેર કરવાનું ના હોય. જો હફળો છે હું તો મારી વ્યવસ્થા હું બીજા જગ્યાએ કરી લો પણ કોકદાર અલ્લાહ હસી તો આ બધું ઊંટ ભરી જતા રહ્યા છે. એ દહ તાળી દહ. હા મારો હારું આ પહેલા તો કોણીઓ બે વાત કરે. એ કોણિયા ભાઈ આવો. હા બોલો જીના ભાઈ. આવો 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 બેહો 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 બેહો.
તમે ને પેલા જ મંદિર આગળ વાત કરતા હતા. તો મારે થોડી પૈસાની જરૂર હતી કે હા 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 છોકરાના દવાખાના બિલ ભરવું હતું કે બરોબર. એટલે મેં કીધું પેલા જ ના હોય તો થોડા મને પૈસા આપો ડોક્ટરનું હું બિલ ભરી કાઢું. હા, એટલે એમાં જોડે વાત કરતો હતો બરોબર. પણ પૈસાની તો મને ચોખ્ખી જ ના પાડી દીધી. બોલો અલ્યા બાપની સોગંદ એ કંજુ શું હાલે એના પાસે 4-5 દાડાથી હું પડી ગયો તો તોય મને પૈસા ના આલે. પણ હા જો એક વાત કહું, હું એને જોઉં ને હમણાંથી એક જગ્યાએ બેઠો હોઉં ને તો હરફર કરતો આવા હરફર કરતો જતો રહે. ના હોય હમણાં અત્યારે હવે તો ટાઈમ થઈ ગયો. હા તો મારા અંગાથી હું તમને બતાવું. લેવાડા તાણ. સારું દર દાડેથી તો રોજ ગણ્યા જવું તે એમને એમ જ બધું હોય. ના ના ફરી ગણી આવું સારું કેટલા હે ને હું હ દાગીના ને રૂપિયા ને બધું મારતો મોય બધું જે હોય એ મોહ. કોણિયા જોયું પેલો કંજૂસ જાય. હા હા જો જાય આપણે તપાસ કે જોયો હો તો જાય આપણે તપાસ કરીએ. ત્યાં મને મારે જોઈ લેવા છે ને હવાય તો જોઈ ગયો પણ તે ફરી જોઈ તો લેવા છે. મારી છેલ્લી મારી દાગીનાની ઇમનાઈમાં રૂપિયા મોહી દાગીના મોહી. હા હા તો બરાબર છે કમ્પ્લીટ રદ છે જેવું મેં મેલ્યું હતું ઇમનાઈમાં કશું હોય તો કોણ ભાડા પાડું છું એને ખબર પડે કે આ દાગીનાઓ મેલ્યા હે રૂપિયા મેલ્યા હઈએ ત્યારે મને તો જવા દે. સવારે આવ્યો તો અત્યારે આવ્યો 2 વખત દાડામાં જોઈ લીધું. કોણિયા ભાઈ હા આવું પેલો કંજૂસ જ્યો હા હા કોઈ કોક જોતો તો આપણે જઈએ. બાપની સોગન આ કંજૂસે કોક હંતાળ એવું લાગે. તપાસ કરીએ. જોજે કોને જોજે આ બધું લાકડું બાકડું બધું બહુ ઊંચો છે. હા કોક દેખવાની તો કોથળી આખી ભરેલી. જોજે કોણિયા હું જોઉં બરાબર ને. કોણિયા જોજે માં એવું દાગીના જુઓ જુઓ એકલો માલ ભરેલો માલ હે રૂપિયા રોકડા હે. એક કામ કરીએ કોણિયા આ કંજૂસ બાપની સોગન હવે કોકડા ભરી દઈએ. ના ધન આપણે લઈ જઈએ. માલ પકડો બરાબર કોકડા બરાબર. માલ પકડો તમે માલ પકડો બરાબર બીજી કોથળી ભરું હોય બરાબર. બધા માલ પકડો. આ માલ પકડ્યો અમે કોકડા ભરી દઈએ. કોકરા ભરતું હો. એ હા કોકડા નોખો અરે કોકરા કોકડા ભરી દીધે ને મેં. કોકરા કમ્પ્લીટ ભરી કાઢ્યા. તો બોલ્યા કે મૂકી દે મૂકી દે. કોઈ ભૂતું જ નહીં. જોજો પાછા. ના કોઈ નહીં. જોજો આજુબાજુ નજર કરજો. ના કોઈ નહીં. કોઈ ભારતું ના હોય. ના કોઈ નહીં. મૂકી દે લાકડો મૂક જલ્દી પેલો કોઈ નહીં. કોણિયા બાપની સોગન આ દાગીનામાં 50% તારા 50% મારા. કોઈ જોવો ને નેકડી ગયો બોલ્યા વગર જોજો કોઈ ભાડે ના હોય એવી રીતે નીકળી જાઓ. આ બાજુ નીકળી જાઓ. આ બાજુ અંધારું આ બાજુ નીકળી જાઓ. કોઈ જોવો ના જાય. હું ફરી દાગીના તો મારા પાસે જોઈ આવું રૂપિયા ને બધું હોય તે એમના હક એમનું હોય એટલે મને ખબર તો પડે. પાછું વળી નહીં નાખું પાછું થાય તો આ હારી ખબર પડી ગયો કે યાર. એવી તો નહીં મને
હા હા હું થયું પાછું એટલે દાગીના તો દેખાતા નહીં. અરે મારા હારામાં નવરા કોકરા પડ્યા હું આ તો મારા દાગીનાના તો કોકરા થોડા થઈ જાય. આ ચીક લઈ ગયો લાગે છે દાગીનાની ના બદલા હું કંજૂસ સાબિત કરવા માટે આ કોકરા ભરીને મેલ્યા છે. બધા રૂપિયા હાલવાની ના પાડતો હતો એટલે હું તો લૂંટાઈ ગયો ભાઈ. મારે શું કરવું હવે? મારે તો આખી જિંદગીની કમાણી હોય ભેગી કરી હતી એ હારા ચોરા લઈ ગયા અને દીવો ના કહેવું તું મારે તો મેં થોડા આલ્યા હોય તો સારું તું. આલ્યા ના એમાં હાર્યા જશે બીજું કોઈ ના હોય. એ રોજ મારા હવું નજર નોખતા હતા. હું હોય આવતો હતો એટલે કે આ ડોહો તો જાય આ તો જાય આ જોયા જતા હતા પણ મને ખબર અને મારા રૂપિયાની માં પડી જાય. બધા રૂપિયા મારા જતા રહ્યા. મારી જિંદગી કમાઈ જતી રહી. મારે શું કરવું હવે? હું એકલો હતો. મારા નહીં છોકરો નહીં બન્યું અને મારા કશું મેં કીધું આ વના ઉપર હું જીવો હેર મેલ શાલ ભાઈ હેર જે નસીબ મોતું એ થયું તારે. કોણિયાભાઈ હા દીનાભાઈ બાપની સોગંદ આજે તો કેવું બનાવ્યું પેલા ને જબરજસ્ત બનાવ્યો. જો તમારા દવાખાનાનું બિલ ભરાઈ ગયું અને મારે અવસાય નીકળી ગયો. હા હું મજા આવશે. આવ્યો અને ભાઈ આ જો કે મારતો યાર હું થયું પેલાથી હું થયું આ અત્યાર સુધી ભેગું કર્યું તું એ બધું શિખર રાતી ચોર દતુરમાં કોકરા નોસી જાય. બાપની સોગંદ પેલા જ તું તો દાગીના ગણ કે કોકડા ગણ તારે તો ગણવાનું જ છે ને. તારું ધન છે કોમમાં આવ્યું કોઈના દવાખાના કોમમાં નહીં કોઈ ગમમાં પૈસા વાપરે નહીં. 5 રૂપિયા વાપરે. અરે કંજૂસ ભાઈ ઓલા કરતા મી તમે માંગતા હતા માર ભાઈ તો તમને આલ્યા હોય તો સારું તું યાર. તમે આખી જિંદગી કંજુસાઈમાં કાઢી કદી તો પોચ કુવાશીઓ જમાડી ના કશું કર્યું આટલી નહીં ઉંમર આ ભાઈ, તું ભેગું મેં કર્યું તું? કશું મારી જિંદગીમાં કશું કર્યું નહીં. આ ભેગું કરાયું પણ એ આ જતું રહ્યું. કે જતું રહે એ કુદરતના જ્ઞાન ન્યાય દેર અંધેર નહીં. અરે કંજૂસ ભાઈ કંજૂસ દઈ કોકરા બરાબર શું કરવાનું કંજૂસ પણ તમે તો દાગીના ગણો કે કોકરા ગણો તમારે તો ગણવાના જ છે કે એ તો હું તો ગણ્યા જોયા ભાઈ. એ કોકરા ગણીને હું માર ભાઈ અમારું તો કોઈ હા જોયું કોણિયા હા જોયું એને મજૂરી કરી કરી ભેગું કર્યું પણ અસ્કજાના તો કોકડા જ વેણવા પડ્યા ને. કોકરા જ ગણવા પડશે આખી જિંદગી. હા પણ એક કોમ કરીએ. ના હોભળો જુઓ આમ તો કોઈ આપણે કોઈ ચોરી કરવાનો તો ઈરાદો હતો ના નહીં. બિલકુલ નથી. ગોમો કોઈના તે આપણે કદી ચોરી કરી નહીં પણ બિલકુલ. આરો આ કંજૂસ હતો ને અને કદી ગોમો કોઈને 5 રૂપિયા ન ગોમો જ નહીં હાલ્યા તે? ગોમો 4 કુવાસી કે કદી ગાયનો પૂરો કે કૂતરાનો રોટલો વને નોશ્યો નહીં. એટલે આપણે તો ચોરીનું થોડું વિચાર્યું હતું આના માટે જ. પણ જે આપણે આ માલ લાયા છીએ ને એમાંથી થોડું ઘણું રાખીને બીજું બધું આપણે પુણ્યદાનમાં વાપરી દઈશું. આપણે તો આ ધન ખાવું નહીં. નહીં પણ આ બધું પુણ્યદાનમાં વાપરી દઈશું પછી. હા તો આમાંથી બરાબર. દાન આપણે કરી દઈશું. કરી દઈએ. બરાબર હા હા પણ તો આપણે બીજે નહીં. ના લેવા તારે હું કરવામાં જઈશું. હા લે સબસ્ક્રાઇબ કરો